સ્કોડાની ગાડી રેપિડ છે, તે 1,00,000 કિલોમીટર ચાલેલી છે. હવે એ ગાડીની અંદર અમારે ત્યાં કાલે સર્વિસમાં કલરકામ ડેન્ટિંગ પેન્ટિંગ માટે આવેલી હતી. તો એના માટે અમે ટ્રાયલ લેવા ગ્રાહકની સાથે જતા હતા. તો એ ગાડી રનિંગમાં ટાઈમિંગ બેલ્ટ તૂટી ગયો, ત્યારે ગાડીની સ્પીડ કમસે કમ 20થી 25ની જ હતી. તો જેથી કરીને ગાડીમાં વધારે ડેમેજ નહીં થયું હોય એવું અમને લાગે છે. અને તમે જોઈ શકો છો કે આ ટાઈમિંગ બેલ્ટ છે, એનો નવો સામાન છે. અને આ ટાઈમિંગ બેલ્ટ આવી રીતના અહીંયાથી તૂટી ગયેલો છે, બરાબર છે. તો એ તૂટવાનું કારણ એ છે કે આમાં લોંગ સમયથી ટાઈમિંગનો બેલ્ટ જે 1,00,000 કિલોમીટરે ચેન્જ કરવાનો હોય છે, તો કીટ ચેન્જ કરવામાં આવી નથી. જેમ કે વોટર પંપ ચેન્જ કરવો પડે, પ્લસ ટાઈમિંગની જે આ કીટ આવે છે તો એના બેરિંગ હોય ને એ ચેન્જ કરવા પડે, અને આ ઓલ્ટરનેટરનો બેલ્ટ પણ ચેન્જ કરવો પડે. તો હવે ઓલ્ટરનેટરનો બેલ્ટ પણ ચેન્જ કરેલો નહોતો, એમને ચલાવતા હતા. અને આ ટાઈમિંગ બેલ્ટ છે નવો, આપણે જોઈ શકો છો. અને આપણે યુઝ કરીએ છીએ ડેન્સો કંપનીનો. ડેન્સો કંપની એ જેન્યુન પાર્ટ આવે છે અને બહુ સારી એવી ક્વોલિટી આવે છે. એ યુઝ કરવાથી અને કોઈ વખત આમાં ઘણો ટાઈમ પહેલાં અથવા ગ્રાહકે કમસે કમ આ કુલન્ટનો જે પંપ છે ને એ પંપ નવો નાખેલો છે, પણ એ થોડાક ટાઈમ પહેલાં જ નાખેલો છે. પણ ત્યારે એમણે ખાલી કુલન્ટ પંપ નાખ્યો, એની જગ્યાએ આખી કીટ નખાવી દીધી હોત ને તો આ પ્રોબ્લેમ ન થાત. તો હવે અત્યારે આ પંપ કુલન્ટ પંપ છે સારો છે, તો આપણે જૂનો આ ચલાવી લેશું. પણ જ્યારે જો એ મિત્રએ કુલન્ટ પંપ બદલાવ્યો છે, ત્યારે એમાં જો કદાચ એમણે ટાઈમિંગ બેલ્ટ અને આખી કીટ જો ચેન્જ કરી નાખી હોત ને તો અત્યારે જે આ પ્રશ્ન આવ્યો છે ને એ પ્રશ્ન ન આવત. તમે જોઈ શકો છો આ બેરિંગની હાલત બી કેવી છે. તો એની ત્યારે બી આ જ્યારે કુલન્ટ પંપ ચેન્જ કર્યો ને ત્યારે એમને ખાલી આ બેરિંગ અને બેલ્ટ ચેન્જ કરી દીધો હોત ને તો ગ્રાહકને જે અત્યારે અચાનક પ્રોબ્લેમ આવ્યો છે એ પ્રોબ્લેમ ન આવત. અને આ તો બની શકે કે આ સુરત સિટીની અંદર પ્રોબ્લેમ થયો, કે કદાચ આ હાઈવે ઉપર લોંગ ટાઈમે અવાજ પ્રશ્ન થયો હોત તો બહુ બધા હેરાન થાત અને ટોચન ચાર્જ વધી જાય. તો મિત્રો, બની શકે છે કે તમારે જે ચેક કરો છો તો એ જેન્યુન ચેક કરી અને ફિટ કરવું. થેન્ક યુ.